વડોદરા શહેરમાં ગઈકાલે સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 5 થી 6 પરિવારનો આબાદ બચાવ। ગઈકાલ રાત્રે સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 5 થી 6 પરિવારનો આબાદ બચાવ થયો હતો। ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી હતી। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ હતું। ત્યાં ન રહેતા રહીશોએ જણાવ્યું હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાત્રે ફ્લેટ ધરાશાયી થયો તો મોટી દુર્ઘટના ટળી। જ્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા। નિરીક્ષણ કરવામાં આવ્યું તો ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો। જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું કે ખૂબ જ નુકસાન થયું છે અને તેને જિમ્મેદાર કોણ કે જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લરને નુકસાન થતા ધરાશાયી થયું છે। જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું, મ્યુનિસિપલ કમિશનરે કીધું કે અમે તેની તપાસ કરીશું। એટલે કઈ ને કઈ સવાલો ઉભા થયા છે।